હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું ઝટપટથી બની જાય તેવી બટેકાની સૂકી ભાજી, જે તમે ઉપવાસમાં ખાઈ શકો. સૂકી ભાજી બનાવવા માટે આપણે કઢાઈમાં 4 થી 5 પાવરા તેલ નાખીશું અને પછી એમાં રાઈ અને જીરું નાખી તેને તેલમાં ફૂટવા દઈશું. હવે રાઈ ફૂટી ગઈ છે તો તેમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું અને 2 મીડિયમ સાઇઝના મરચાં તીખા કટ કર્યા હતા તે પણ નાખીશું અને મીઠો લીમડો નાખીશું થોડો. અને તેમાં 1 ટમેટું પણ નાખીશું અને તેને શેકવા દઈશું તેલમાં. ટામેટા ઝડપથી ચડી જાય એટલા માટે આપણે એમાં મીઠું પણ નાખી દઈશું, જે તમે સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો છો. હવે સૂકી ભાજીને આપણે ખાટી મીઠી બનાવવા માટે થોડી એમાં ખાંડ એડ કરીશું. તમે તમારા રીતે ખાંડ નાખી શકો છો. હવે એને 1 થી 2 મિનિટ ચડવા દઈશું એમને. ટમેટા આપણા હવે સરસ ચડી ગયા છે તો આપણે તેમાં બાફેલા બટેકા જે બાફ્યા હતા તે આપણે તેમાં એડ કરીશું અને બધું મિક્સ કરીશું. હવે બટેકાને મિક્સ કરી તેને 2 થી 3 મિનિટ એમનામ ધીમા ગેસ પર ચડવા દઈશું. બટેકાને તેલ સાથે મિક્સ કરીશું. હવે તેમાં આપણે અડધી ચમચી જીરું પાવડર અને 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. તમે તમારા હિસાબથી તીખી કરી શકો છો. હવે ફરીથી આપણે એને 1 થી 2 મિનિટ મસાલા સાથે મિક્સ થવા દઈશું. હવે સૂકી ભાજી આપણી સરસ બટેકા સાથે મિક્સ થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી એમાં થોડું લીંબુ નાખીશું, જેવું તમારે ખાટું કરવું હોય એ પ્રમાણે, અને એને કોથમીર નાખી સર્વ કરીશું. તો તૈયાર છે આપણી 15 થી 20 મિનિટમાં થઈ જાય તેવી ખાટી મીઠી બટેકાની સૂકી ભાજી. હવે આપણે મળીશું એક નવી વાનગી સાથે નવા વિડીયોમાં. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.